प्यारे की श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सात की। सर्व सुंदर सात ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 40 આપણે આવ્યા છીએ। હારે વાલા અગન ઉઠે અંગ એરે અમારડે, વિમુખ વિપરીત કમર કસી હથિયાર, સ્વાદ ચડ્યા શ્યામ દ્રોહી સંગ્રામે, વિકટ બંકા કીધા અમે આસાધાર। हारे वाला अगन उठे अंग एरे अमारडे, કે અમારા અંગની અંદર આગ જલી રહી છે। આનું પાછળનું કારણ શું છે? આપણા અંગની અંદર આ આગ જલી રહી છે, એની પાછળનું કારણ વિમુખ વિપરીત કમર કસી હત્યા। વિમુખ, તમારાથી અમે વિમુખ થઈ ગયા। વિમુખ થવું મીન્સ તમારી સાથે અમે લડાઈ છેડી લીધી છે એમ કે, તમારી સાથે અમે લડાઈ કરી દીધી છે એમ। અમે વિમુખ તમારાથી કેમ થઈ ગયા? વિમુખ વિપરીત કમર કસી હત્યા, તમારાથી વિમુખ થયાની પાછળનું કારણ શું છે? તમારી સાથે અમે લડાઈ છેડી દીધેલી છે। પરમધામની અંદર યાદ કરો, કઈ લડાઈ કરી હતી આપણે? ધની પાસે, ધની સાથે કઈ લડાઈ કરી હતી યાદ કરો। ઈશ્કરવદ મોટામાં મોટો। હવે તો બેવરો થવો જોઈએ, એટલા માટે અહીંયા આવ્યા છે, બેવરો કરવા માટે। તો આ જે લડાઈ કરી હતી ધની સાથે, અને એનાથી ધનીથી આપણે વિમુખ એટલા માટે થયા હતા। હવે કે છે આ અંગની અંદર આ જ્વાલાઓ જલી રહી છે કે છે, સહન નથી થતું। વિચાર કરે છે કે આવું અમે શા માટે કર્યું એમ કે છે, આવી લડાઈ અમે શા માટે કરી? સ્વાદ ચડ્યા શ્યામ દ્રોહી સંગ્રામે, કે અમારા ધની સાથે એક યુદ્ધ લડાઈ કરવાનો, અને વિદ્રોહ, આ શબ્દ છે સરસ, વિદ્રોહ કરવાનો। આ વિદ્રોહ તો આપણે ઘણી બધી જગ્યાએ તમે જોઈ રહ્યા હશો કે ભાઈ આજે આની અંદર ઇન્ડિયાની અંદર તો તમારે આને એક એક્ઝામ્પલ આપો એટલે સમજ આવી જશે કે ઇન્ડિયામાં કોઈ સર્ક્યુલર કરે પસાર તો એનો વિદ્રોહ કરે કે અમે ભાઈ આની સાથે સંમત નથી, એટલે સર્કસો કાઢે ને આ કરે ને ભૂખ હડતાલ પર ઉતરી જાય ને ઘણું બધું કરે, વિદ્રોહ કરે। એવો વિદ્રોહ અમે કર્યો છે। કેવો વિદ્રોહ? કે ધની સાથે ઈશ્કર વધે। ધનીએ કહ્યું કે ભાઈ હું તો આશિક છું, એમ ભલે તમારો પ્યાર વધારે હોય પણ મેં તમારા આશિક। જયારે આ કહ્યું તો બધી રૂહો અને સામાજિક વિદ્રોહ કર્યો। ના ભાઈ, આ વાત ખોટી છે, હવે તો આનો બેવરો થવો જોઈએ। એ વિદ્રોહ કર્યો હતો। ધનીએ જે કહ્યું એને આપણે માન્યું નહીં। કે આ જે ચાહના અમારામાં થઈ શા માટે થઈ એક સમજ નથી પડતી કે ધનીથી વિરુદ્ધ થવાની અને એમની સાથે વિદ્રોહ કરવાની અમારામાં જો દિલની અંદર જે ઈચ્છા થઈ એ ચાહના શા માટે થઈ? વિકટ બંકા કીધા અમે આસાદાર, કે આવું શા માટે મેં કર્યું? કે તમારી સાથે અમે ભયંકર યુદ્ધ કર્યું છે
તે સમયે એ યુદ્ધ પરમધામની અંદર સમજ નથી, પણ અહીંયા પછી સમજ પડી, જુદાગી આવી ને ત્યારે સમજ પડી કે આવું મેં શા માટે કર્યું. પરમધામની અંદર તો ના ભાઈ અમે સાચા છે, અમે સાચા છે એમ કૂદતા હતા આપણે બધા જ. અહીં આવ્યા ત્યારે આપણને સમજાયું, અહીં આવ્યા ત્યારે આપણને સમજાયું કે ના ભાઈ ધની સાથે મેં શા માટે આવું કર્યું. વિકટ બંકા કીધા અમે આસાદાર, કે આવું બહુ મોટું ઉલટું કામ કરી દીધું છે તમારી સાથે, અમે આ બહુ મોટું ખરાબ કાર્ય કર્યું છે અથવા ઉલટું કામ કર્યું છે. કુકર્મ કસાબ જુદ કઈ કરાવ્યા, પલિત અબલિસ અમ મોહે બેસાર, જાગતા દિન કઈ દેખતા અમને છેતર્યા, ખરા ને ખરાબ એ ખલક કુંવાર. કે એવા કુકર્મ કાર્ય મેં કર્યા એમ કે છે. કુકર્મ કસાબ જુદ કઈ કરાવ્યા. શા માટે આ બધા કાર્ય કરે છે, એની પાછળનું કારણ શું? એનું કારણ બીજા ચરણની અંદર છે, પલિત અબલિસ અમ મોહે બેસા. અમારી અંદર અબલિસ ને બેસાડીને આ બધા કાર્ય તમે કરાયા છે એમ કે છે. અમારી અંદર આ શેતાનને બેઠાડીને, અબલિસ આ શેતાન છે, એ શેતાનને અમારી અંદર બેસાડીને કે માયાના ખોટા કાર્ય કરાયા છે અમારી પાસે. જાગતા દિન આ ખોટા કાર્ય તો કરાયા છે તો ખરા, પણ હવે આગળ જાગતા દિન કઈ દેખતા અમને છેતર્યા. જાગતા દિન, જાગતા દિન એટલે શું? કે ધનીજી તમારી પહેચાન થઈ હોવા છતાં પણ, ધનીજી તમારી પહેચાન થઈ હોવા છતાં પણ અમે આ બધા માયાના કાર્ય કર્યા છે, અમને છેતર્યા છે, અમે આમાંથી નીકળ્યા નથી બહાર. આપણે કોણ છે એની સમજ છે, આપણા ધની કોણ છે એની સમજ છે, ધામ આપણું શું છે કેવું છે એની પણ શુદ્ધ છે હવે તો. પણ આ બધી સમજ હોવા છતાં પણ આપણે આ માયામાંથી નીકળ્યા નથી. તો એ કે છે કે આ જાગતા દિન કઈ દેખતા, જાગતા દિન કઈ દેખતા, આ બધી શુદ્ધ છે આપણને, અમને છેતર્યા. અને છતાં પણ આ માયાએ અમને છેતર્યા છે. આ અબલિસ બેસાડીને આવું કાર્ય અમારી પાસે કરાવ્યું છે. અમને ઠગી લીધેલા છે, અમને ઠગી લીધેલા છે. ખરા ને ખરાબ એ ખલક ખુવાર. કે આ અબલિસ એવો છે એમ કે છે, અબલિસ એવો છે કે આ દુનિયાની અંદર આ માનવીને જલીલ કરે છે. એની બેઇજ્જતી કરાવે. હવે આ જે છે, હવે એક વસ્તુ એની અંદર વિચારો કે આપણે અબલિસને કાઢી નાખો. 1 મિનિટ વિચારો, આ સુંદર સાદા વિચારો કે અબલિસ છે, અબલિસને કાઢી નાખો. આપણે ચલો આપણી અંદર અબલિસ નથી, કે આપણે અબલિસ નથી બેઠો આપણી પર, તો આપણે બ્રહ્મ સૃષ્ટિ પર જે અબલિસ બેસાડ્યો છે એ અબલિસ નથી, સમજી લો. તો પછી આપણું જે મૂળ અંકુર છે, આપણું મૂળ અંકુર કયું છે?
રાજી મહારાજના તન છે અને શામાજીના અંગો છે. આપણે પ્રેમ સિવાય કશું જ નથી આપણી પાસે બ્રહ્મ સૃષ્ટિ પાસે. તો એ નિધ મળે કે ન મળી જાય સહેલાઈથી. તટ હવે તો જવું જ છે મારે પરમધામ, હવે તો મારે જવું જ છે. એમનાથી રહેવાતું નથી. એ તડપ ઉત્પન્ન થઈ જાય. શું હટાવ્યું? તો અબલીસ હટાવી દીધો. તો અબલીસ નથી એ સમજી લો. હવે અબલીસ બેસો છે કઈ? અબલીસ બેઠો છે ક્યાં? વિચારો. શા માટે મનને નમન કરવાનું છે? આપણું મન છે એને નમન શા માટે કરવાનું છે? આ અબલીસ હટાવી દો, મન નમન થઈ જશે. અને મન નમન થઈ જશે તો દિલના માર્ગ પર ચાલીશું. દિલના માર્ગ પર ચાલીશું તો ત્યાં કોણ છે? ધની બિરાજમાન છે. અસરાફીલ ફરિશ્તો આપણી સાથે છે. અસરાફીલ ફરિશ્તો આપણી સાથે છે. જબરાઈલ ફરિશ્તો આપણી સાથે છે. અસરાફીલ અને જબરાઈલ બંને આપણી સાથે છે. જો મનને નમન કર્યું તો અસરાફીલ આપણને ધની પાસે લઈ જશે, વાર નહીં પણ થાય. કે છે ને, એક સુર પુગાડે અસરાફીલે એક સુર પુગ્યો તો બધી બ્રહ્મ સૃષ્ટિને ઈશ્વરી સૃષ્ટિને એમના ધામો પહોંચાડીને બીજો સુર ફૂક્યો તો બધાને અખંડ કરી દીધા. ઓળખીને તમને અમે જુદ કીધા તમસુ. ઓળખી તમને અમે જુદ કીધા તમસુ. વિચારો હવે. મન ચિત્ત બુદ્ધ મોહ ગ્રહી અહંકાર. તમારી પહેચાન થઈ પછી તેમ છતાં પણ ધની, તમારી પહેચાન કર્યા પછી પણ અમે તમારી સાથે યુદ્ધ કરેલા છે એમ કે છે. કારણ, આની પાછળનું કારણ શું? કે મન ચિત્ત બુદ્ધ મોહ ગ્રહી અહંકાર. શા માટે યુદ્ધ કર્યા છે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ મન ચિત્ત બુદ્ધિ મીન્સ આપણું અંતસ્કરણ અને અહંકારની અંદર, આ મદની મસ્તીની અંદર આની અંદર આપણે મસ્ત હતા. અને એના કારણે કે તમારી સાથે અમે યુદ્ધ કરેલું છે. જે અહીંયા બતાવી રહ્યા છે, મન ચિત્ત બુદ્ધ મોહ ગ્રહી અહંકાર. આ જે કંઈક આપણને બતાવી રહ્યા છે એ શું છે? આપણા જે 14 એલિમેન્ટ બતાવ્યા હતા. કોઈ સુંદર સાધને યાદ હોય તો. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને અંતસ્કરણ. આની અંદર એની અંદર લુપ્ત થઈ ગયા. આની અંદર અમે લુપ્ત થઈ ગયા, અંદર ડૂબી ગયા. આની અંદર અમે ડૂબી ગયા. આની અંદર ડૂબી જવું મીન્સ કે એ કે છે એ પ્રમાણે અમે ચાલ્યા અને તમારી વિરુદ્ધ થઈ ગયા. ધનીજી બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ન ચાલ્યા, પણ કયા માર્ગ પર ચાલ્યા? તો આ મસ્તી જે મન ચિત્ત બુદ્ધ મોહ ગ્રહી અહંકાર, આની અંદર આ માર્ગ પર ચાલ્યા અને તમારાથી અમે જુદા પડી ગયા, તમારાથી યુદ્ધ કરી લીધું એમ કે છે. સુંદર સાથ. હવે વિચારો કે ધનીની સાથે આપણને કોણ નથી જવા દેતું? ધનીની પાસે આપણને કોણ નથી જવા દેતું? શું આડું આવેલું છે? હવે તો વિચારો. આ વજૂદનો પડદો કહેવો છે કે આપણા અને ધણી વચ્ચેનો આ પડદો છે, આ વજૂદનો પડદો છે. વજૂદ હટાવી દો, વજૂદ હટાવી દો તો ધણી તરત મળશે.
વજૂદ હટાવવું મીન્સ આ તનને સમાપ્ત કરવાનું નથી. આપણું મન છે, મનને હટાવી દો, મન નમન કરી દો. અંતસ્કરણ છે નિર્મળ બનાવી દો. જ્યાં સુધી અંતસ્કરણ નિર્મળ નહીં બને ત્યાં સુધી આ નિધ નહીં મળે, સમજ નહીં આવે. જે ખરેખર ધનીની પહેચાન થવી જોઈએ પહેચાન નહીં થાય. હા, અમારા ધની છે, અમારા આત્મના ધની છે, આત્મના ધની છે કહેતા ફરો, બધાને કહેતા ફરો અમારા આત્મના ધની છે. પણ જે દિલની અંદર જે ચોટ લાગવી જોઈએ, જે દિલની અંદર જે તડપ આવી જોઈએ એ તડપ નહીં આવે. કારણ કે આની મસ્તીની અંદર આપણે બધા ડૂબેલા છીએ અને એના કારણે આપણે એમનાથી વિરુદ્ધ થઈ ગયા છીએ. એ વિમુખ બાતો મોટે મેલે વંચાશે, મળશે જુત જહા બારે હજાર. અને આ જે બધી વાતો છે કે છે એ વિમુખ વાતો. કઈ વાતો? કે અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ બધી જ વાતો વન બાય વન જયારે 12,000 ભેગી થશે ને પરમધામ ની અંદર, તાર વન બાય વન બધાને પૂછશે તે શું કર્યું, તે શું કર્યું, તે શું કર્યું. તે ઘડી આપણી ચાલાકી નહીં ચાલે. અહીંયા આગળ ચાલાકી ચલવી રહ્યા છે આપણે. કારણ કે આપણે કહીએ કે બેન તમે બોલો ને, તો કે છે ના મને અત્યારે નહીં ફાવે. અનેક બહાના કાઢે, અનેક બહાના કાઢે. આ જે ચાલાકી છે ને એ ચાલાકી અહીંયા વાપરશું આપણે, પરમધામની અંદર નહીં. અને આ ચાલાકીની અંદર આ ચાલાકી જે વાપરે છે એની અંદર શું છે, એ પોતાનું ખોઈ રહ્યા છે. એવું લાગે કે ના ભાઈ, પણ એ પોતાનું ખોઈ રહ્યા છે. જે અંદરથી દ્રઢતા આવી જોઈએ, અંદરથી હિંમત આવી જોઈએ, એ ગુમાવી રહ્યા છે પોતાની જાતે જ. એટલે હું તો કઉ છું કે કોની સાથે બોલવાનું છે? સુંદર સાથે બોલો ને. અહીંયા શું છે? સુંદર સાથની વચમાં બોલતા શરમ સાની આવે છે? બસ ફક્ત એવું કે ભાઈ નથી આવડતું, શું ફેર છે? ફરી સમજાવો. પણ જે આપણો ડર છે એ ડર તો નીકળી જશે. અહીંયા ચાલાકી કરશો પરમધામની અંદર, જયારે બધાને શું કે છે ધામ એ વિમુખ વાતો. કઈ વાતો? અત્યારે જે વિમુખ વાતો આપણે કરી રહ્યા છે બધી એ ભાઈ આ બોલો, આ બોલો, આ બોલો, મને નથી આવડતું, મારે આ નથી ચાલતું, મારે પેલું નથી ચાલતું, મારો ફોન બગડેલો છે, અવાજ આવી રહ્યો છે અહીંયા આગળ. આ બધી ચાલાકીઓ છે. આ બધી વાતો ત્યાં થશે. ત્યાં શું કર્યું, ત્યાં શું કર્યું, ત્યાં શું કર્યું. આ બધી જ વાતો, ઝીણી બધી જ વાતો થશે. એ વિમુખ વાતો મોટે મેલે વંચાશે. મોટે મેલે કઈ? પરમધામની અંદર બધી બેઠી હશે, રૂહો બેઠી હશે, રાજ્ય મહારાજ બેઠા હશે, દરબાર ભરીને બેઠા હશે, રાજ્ય શામાજી અને બધી જ 12,000 રૂહો બેઠી છે. અને પછી આ બધી વાતો વંચાશે. અને તે સમયે શું કરશો? તે ઘડી એવું કહેશો કે ના ભાઈ મારાથી નથી બોલાતું. ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. ચેતો, એ હસી ન કરાવો. મળશે જૂથ જહાં 12,000 ભેગી હશે અને આ બધી વાતો ત્યાં થશે પરમધામની અંદર. કહે શ્રી મહામતી હું ગાઉં મોહરે થઈ, પણ વિમુખ વિદો વીતી સૌ મોહે નર નાર. ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોઈશું, પહોંચાડશે પવાડા પર આત્મ મોજાર. મહામતી આપણને બતાવી રહ્યા છે કે આવી ઉલટી ચાલ અમે જે કરી રહ્યા છીએ, આ ઉલટી ચાલથી અમે ચાલી રહ્યા છીએ સુંદર સાથ ને અમે. કહે શ્રી મહામતી હું ગાઉં મોહરે થઈ, પણ વિમુખ વિદો વીતી
સૌ મોહે નરનાર, સૌ મોહે નરનાર. કે વિમુખ મીન્સ એમનાથી ઉલટી ચાલે અમે જે ચાલ્યા હતા. કે ઉલટી ચાલે અમે જે ચાલી રહ્યા છીએ. ચાલ્યા હતા એ તો ભૂતકાળ થઈ ગયો, પણ અમે જે ચાલી રહ્યા છીએ અત્યારે ધનીથી વિમુખ અમે જે ચાલી રહ્યા છીએ. શું ચાલી, કેવી રીતે વિમુખ ચાલી રહ્યા છે? ધનીને પડતા મૂકી અને માયાને લઈને બેસી રહ્યા છે. ધનીની વાતોની અંદર આપણને રસ નથી પડતો. માયાની વાતો હોય તો સત્સંગની અંદર હમણાં કહે છે ચર્ચા પછી કે ભાઈ ચર્ચા નહીં કરો, તો ચર્ચનીમાં કોઈ બોલતું નથી. પણ જો માયાની વાતો આવી તો બધા જ બોલતા ચાલુ થઈ જશે, બધા બોલવાનું શરૂ કરી દેશે. જયારે પેલી વાતો થતી હોય ત્યારે બધા જ મૌન, 2-3 સુંદર સાથને છોડીને. કે હું એમનો સિરદાર સખી બનીને હું કહી રહી છું, મુખ્યા બનીને સિરદાર સખી બનીને હું જણાવી રહી છું કે પરમધામની અંદર, પરમધામની અંદર કહી રહી છે કે પરમધામની અંદર ધામ મોહે ધની અમે ઊંચું કેમ જોઈશું? અમે કેવી રીતે તમારી સામે જોઈ શકીશું? એમ કે છે અમારી જે આ ચાલ છે એ ચાલ જોઈ અને અમે પરમધામની અંદર તમારી સામે કેવી રીતે ઊંચું જોઈ શકીશું? હું સિરદાર સખી થઈને કહું છું, હું મુખ્યા થઈને કહું છું કે અમારું આ જે વલણ છે, અમારી જે આ રીત છે, એ રીતથી અમે પરમધામની અંદર તમારી સામે કેવી રીતે ઊંચું જોઈને જોઈ શકીશું? પહોંચાડશે પવાડા પર આત્મ મોજાર. કે અમારી જે કરણી છે અહીંયા આગળ છે, અમારી કરણી છે, અમારા કરતા પહેલી પહોંચી ગઈ હશે ત્યાં. અને પરમધામની અંદર જાહેર થશે પાછી. અહીંયા તમે બતાવી, અમે કઈ છુપાવી શકશો? કારણ કે આ જૂઠનું તન છે, આ જૂઠનું તન છે, મન પણ જૂઠનું છે. એટલે જૂઠું બોલીને તમે અહીંયા આગળ છપાવી શકશો, પણ પરાત્મની અંદર પહોંચશે ત્યારે તે કડે ક્યાં છુપાવા જશો? એટલે નિખાલસથી જીવો. જેવા અંદર છે એવા બહાર જીવવા પ્રયત્ન કરો, અથવા જેવા બહાર છે આપણે, જેવા આપણે બહાર દેખાવા પ્રયત્ન કરી રહ્યા છીએ એવું અંદર જીવન જીવવા પ્રયત્ન કરો. બહાર કેવો આપણે દેખાવા પ્રયત્ન કરીએ છીએ? ના ભાઈ હું બ્રહ્મ સૃષ્ટિ છું. બહાર સુંદરતા સાથે સારું સારું બોલે, પણ અંદર બહાર કરે બંદગી, માહે કરે કુકર્મ. શિલ્પાબેનની ચોપાઈ એ વૈકુંઠ જશે કે ધામ. બહાર દેખાવા બંદગી. જો હવે તો જેવા બહાર દેખાવા પ્રયત્ન કરે છે એવા અંદર રહેવા પ્રયત્ન કરો. નહીં તો કે અમારા કરતો અમારો ગુનો પહેલો ત્યાં જતો રહેશે પરમધામની અંદર. અમે કેવી રીતે આ બધું કરીશું? કેવી રીતે માથું ઊંચું કરીને તમારી સામે જોઈ શકીશું? પ્રકરણ 40 ચોપાઈ 456. આ ચોપાઈ મેં દોડાવી પછી આગળ કહે શ્રી મહામતી હું ગાઉં મોરે તઈ પણ વિમુખ વિદો વીતી સૌ મોહે નરનાર. ધામ માહે ધની અમે ઊંચું કેમ જોઈશું? પહોંચશે પવાડા પર આત્મ મોજાર. પહોંચશે પવાડા પર આત્મ મોજાર. પ્રકરણ 41. હવે આગળ જુઓ તમે. કરણી કરણી તમારી અમે મેં તોલી, કરણી તમારી મેરી મેં તોલી. કરણી તમારી
मेली में तोली जैसे सत असत, हो धनी मेरे होती है तफावत। करनी तुम्हारी मेरी मैं तोली। ધનીજી ને આપણે કહી રહ્યા છે, હે મેરે ધની, હે મેરે પ્રીતમ, કે જે મેં છે આ તમારી જે મહેર છે, અને તમારી કરણી પર મેં વિચાર કર્યો એમ કે છે। તમારી ધનીજી તમારી મહેર અને કરણી કોની છે? મેરી કરણી तुम्हारी, તમારી મહેર જોઈ, તમારી કરણી શું? તમે અમારી પર મહેર વરસાવ્યા છે, બીજું કશું નથી કર્યું એમ કે છે। એટલે તમારી મહેર અને મેરી મેં તોલી, મેરી મેં તોલી મીન્સ મારી કરણી પણ મેં જોઈ, તમારી મહેર જોઈ અને મારી કરણી કેવી છે એ પણ મેરી મેં મીન્સ કે તમારી કરણી મેં જોઈ અને મેરી મેં મીન્સ મારી કરણી પણ મેં જોઈ, તમારી મહેર જોઈ અને મારી કરણી જોઈ। આ બંને પર મેં વિચાર કર્યો એમ કે છે। તો આમાં આ વિચારની અંદર મને એ સમજ પડી કે ફર્ક કેટલો છે। આ ફર્ક કેટલો છે? સત અને અસત જેટલો ફર્ક છે એમ છે। जैसा सत असत, जैसा सत असत, તમારી કરણી અને મારી મેં જોઈ, મારી મેં મીન્સ મારી કરણી મેં જોઈ એમ। તમારી મહેર, તમારી કરણી શું છે ધનીજી? બસ સુંદર સાત પર મહેર વરસાવવાની, જે કંઈક માંગે આપ્યા કરે ધની। પછી માયાનું હોય કે પછી એટલે કે છે કે આ તમારી કરણી મેં જોઈ અને હું મારી કરણી જોઈ રહી છું, આનો વિચાર હું કરી રહી છું કે મારી કરણી કેવી છે। આ બધો વિચાર આપણી જાતે કરો કે ધનીજી આપણને શું આપી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ। કહેવાનો મતલબ એ છે, ધનીજી આપણને શું આપી રહ્યા છે, ધનીજીની કરણી શું છે, આપણને શું આપી રહ્યા છે એ જુઓ, અને આપણે શું કરી રહ્યા છીએ એ જુઓ। આ બંનેનો વિચાર કરો તમે તો સમજાશે કે સત અને અસત કે ધનીજી આપણી પર મહેર વરસાવી રહ્યા છે અને આપણે માયાની અંદર ડૂબતા જઈએ છીએ, ડૂબતા જઈએ છીએ, ડૂબતા જઈએ છીએ। हो धनी मेरे इतनी है तफावत, आज तफावत છે। તમે જેમ મહેર કરો છો એમ માયાની અંદરથી અમે નીકળતા નથી। એવું કે પાછા એવું કે વિચાર પાછા ધની તો છે ને, પરમધામની બ્રહ્મસૃષ્ટિ છે ને, પરમધામ તો લઈ જશે ને। पिया ऐसी निपट में क्यों भई, કે હું આવી શા માટે બની ગઈ મને સમજાવતું નથી એમ કે છે। पिया ऐसी निपट में क्यों भई, મારો વ્યવહાર તમારાથી વિરુદ્ધ કેવી રીતે થયો મને સમજાતું નથી આ। કઠિન કઠોર અતિ ઢીઠ એટલે શું કે છે, પથ્થર જેવી થઈ ગયા। પથ્થર દિલ ક્यों બની ગઈ તમારી સામે, મારી આવી કરણી શા માટે થઈ ગઈ। શ્રી ધામધની પહેચાન કે ધામધનીની પહેચાન થયા પછી પણ પહેચાન હોવા છતાં પણ મારી હું પથ્થર દિલની શા માટે બની ગઈ। फेर फेर देत में पीठ, फेर फेर देत में पीठ, કે ધની તમારી આટલી પહેચાન થઈ ગયા પછી કે તમારું કયું માનતી કેમ નથી। પીઠ દેવું મીન્સ ધની જે કે ધનીની અવગણના કરવી,
ધની જે બતાવી રહ્યા છે એ માર્ગ પર નથી ચાલવું. હું આટલી પથ્થર દિલની કેવી રીતે બની ગઈ? આવા પથ્થર દિલની કેવી રીતે બની ગઈ કે તમારી પહેચાન હોવા છતાં તમે જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર હું ચાલતી નથી. श्री दामदनी पहचान के, श्री दामदनी पहचान के फेर फेर देते हैं पीठ, फेर फेर देते हैं पीठ. ધનીજીને આપણે પીઠ દઈને ચાલી રહ્યા છે. ધનીજી જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલતા નથી. અંદર પડદા ઉડાવ્યા તો બી ન બદલ્યા હાલ, અંદર પડદા ઉડાવ્યા તો બી ન બદલ્યા હાલ, નકસ ન મીટ્યો મોહ મુલકો તાથે નજરો ન નૂર જમાલ. ધનીજી આપણને દેખાતા કેમ નથી? ધનીજી આપણને દર્શન કેમ નથી આપતા? ધનીજી આપણી સાથે વાતો કેમ નથી કરતા? એની પાછળનું કારણ શું છે? અંદર પડદા ઉડાવ્યા. અંદર પડદા ઉડાવ્યા મીન્સ જે અસત હતું, જે અંધકાર હતો, જે અજ્ઞાનતા હતી આપણાની અંદર, એ બધી હવે ઉડી ગઈ. જે અજ્ઞાનતા હતો, અજ્ઞાનતાનો લય થઈ ગયો. સમજ પડી ગઈ આપણે કોણ છે, આપણા ધની કોણ છે, આપણું ધામ કઈ છે. આની આપણને શુદ્ધ પડી ગઈ. અને આ શુદ્ધ પડ્યા છતાં પણ, આ શુદ્ધ હોવા છતાં પણ તો બી ન બદલ્યા હાલ. જે ચાલે છે બસ એ માર્ગ પર ચાલી રહ્યા છે, માયાના માર્ગ પર ચાલી રહ્યા છે. બધી પહેચાન હોવા છતાં પણ, અજ્ઞાનતાનો નાશ થયો હોવા છતાં પણ, કેમ કે આ બધી અજ્ઞાનતાનો નાશ થવા છતાં પણ, થોડું વધારે ડિટેલ જોઈએ તો આની અંદર આપણે આપણા કર્મકાંડ નથી છોડતા. આપણે આપણા કર્મકાંડ નથી છોડતા, રીતિ રિવાજો નથી છોડતા. આ બધી સમજ હોવા છતાં પણ આપણે રીતિ રિવાજ નથી છોડતા. ઇન્દ્રાથી તો ચોખ્ખું કહી દીધું કે મેં બિગડી વિશ્વથી, કોઈને મારી પાછળ આવો તો આવો, હું તો સંસારથી, આ વિશ્વથી, આ દુનિયાથી હું બગડે નહીં ચાલું છું. દુનિયા જે માર્ગ પર ચાલે છે એ માર્ગ મેં ત્યજી દીધો છે. જેને કોઈને આવવું હોય એને આવો મારી પાસે, મારી સામે, મારી સાથે, મારા પગલે પગલે જેને ચાલવું હોય. અને એ પગલે ચાલી તો ઇન્દ્રાવતીના જો તમે એક એ જીવન જુઓ અને એક આપણું જીવન જુઓ. બીતકની અંદર એ જીવન જુઓ, દેવચંદ્રજીનું જીવન જુઓ, ઇન્દ્રાવતીજીનું જીવન જુઓ, બીજા સુંદર સાથનું પણ જીવન જુઓ, 12 મોમીનનું જીવન જુઓ તમે. હા તો ઘણા બધા પ્રસંગ છે, આ તો એક બે પ્રસંગ તમને બતાવી રહ્યો છું. એની સામે આપણે શું કરી રહ્યા છીએ જુઓ. એની સાથે કે એની સરખામણીની અંદર આપણે શું કરી રહ્યા છીએ. અને પાછા કે છે કે ભાઈ ધનીજી મને તો રોજ દર્શન આપે છે, હું તો રોજ દર્શન કરું છું. ધન્ય છે એવા સુંદર સાધને કોટી કોટી વંદન છે. કારણ એમને વંદન કેમ છે, એની પાછળનું કારણ કેમ કે ધનીજી આટલી કસરત કરી, સ્વામીજી આટલી કસરત કરી, એમને કેટલી વાર દર્શન થયા. અને આપણે બધા માયાના અંદર આટલા તડબોળ છે અને કે છે મને રોજ દર્શન થાય છે, તો પછી એમને તો દંડવત પ્રણામ કરવા જોઈએ ને. એ બ્રહ્મથી નીકળો બહાર.
નકસ ન મીટ્યો મોહ મૂલકો, નકસ ન મીટ્યો મોહ મૂલકો. આટલી પહેચાન હોવા છતાં, આટલા અંદરના અંધકાર ઉડાડ્યો, સમજ પડી, અને તેમ છતાં પણ આ જે માયા છે, માયાનો મોહ છે, જે સંસાર લઈને આપણે બેઠાલા છે, જે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે, એમાંથી હું નીકળી નથી. મોટામાં મોટા મગરમચ્છ એ છે. પહેચાનો કે ન પહેચાનો, મોટામાં મોટા મગરમચ્છ. સાથે નજરો નૂર જમાલ. અને આના કારણે ધની આપણને દેખાતા નથી. આના કારણે ધની આપણી સાથે વાત નથી કરતા. ધનીજી આપણી સાથે વાત નથી કરતા. કેમ દર્શન નથી આપતા? કેમ દીદાર નથી થતા ધનીના? જાતે હવે બીજા કોઈને બતાવવાની જરૂર નથી. આપણી રહેણી જો બીજા બહાર શા માટે આપણે કોઈને કહીએ? પોતાના અંતસ્કરણની અંદર જેને વિચાર કરે કે આપણી રહેણી કેવી છે, ધનીની રહેણી કેવી છે, ધની શું કરી રહ્યા છે, આપણે શું કરી રહ્યા છીએ. ધની બતાવેલા માર્ગ પર ચાલીએ છીએ. અંધકારના પડદા પણ ઉડાવી દીધા. અંદર બધો જ પ્રકાશ કરી દીધો. કયો બધો પ્રકાશ? આપણે કોણ છે એમાં કોઈ મનમેખ નથી. આપણા ધની કોણ છે એની અંદર કોઈ મનમેખ નથી. એમ છે આપણું ધામ કેવું છે આની અંદર પણ ગલીએ ગલીએ તમે બતાવી રહ્યા છો. ગલીએ ગલીની પહેચાન છે. આ ગલી આટલી છે, આ ગલી આટલી છે, આટલા મંદિરની ગલી છે, આટલા મંદિરની ગલી છે, આટલા ઊંચી છે, આટલા. એટલે કહેવાનો મતલબ કે આ બધી પહેચાન છે આપણને. એટલી પહેચાન તો આપણા ઘરની પણ નહીં હોય, એટલી પહેચાન છે. અને તેમ છતાં પણ આપણને ધની દીદાર નથી આપતા, દર્શન નથી થતા. કેમ? હજુ ખોટ ક્યાં છે? પ્રશ્ન મોટામાં મોટો. શું કરી રહ્યા છે આપણે? એ જવાબ એનો છે ત્રીજા ચરણની અંદર છે. નકસ ન મીટ્યો મોહ મૂલકો. નકસ ન મૂટ્યો. જે મોહ મૂલનો. કયો મોહ? કદાચ માયા છોડી હોય, કદાચ માયા છોડી દીધી હોય તો બુજરગી, અહંકારનો મોહ એ પણ ન છૂટ્યું. બુજરગી, મને આવડે છે, હું ગુરુજી બની જાઉં, હું બધું આ કરું, મેં પણ આનો. અહંકાર, મને આવડે છે. છોડો આને. શરીર અંદર મોહ અને અહંકાર જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી ધનીજી આપણને નજરમાં ન આવે. જ્યાં સુધી આપણાની અંદરથી મોહ અને અહંકાર ન નીકળે ત્યાં સુધી ધનીજી નથી મળવાના. અને જ્યારે અવગુણ જે છે બધા મટી જશે. તમે જુઓ, તમે એક જ વાત છે વિતકની અંદર. ભૈરવ શેઠ નું ઉદાહરણ તમે યાદ કરો. ભૈરવ શેઠ નું ઉદાહરણ યાદ કરો તમે. એ ઉદાહરણની અંદર સ્વામીજી વિચાર કરી રહ્યા છે. સ્વામીજી વિચાર કરી રહ્યા છે કે આટલી બધી હું એને વાત કરું છું અને એને અસર, એની આત્માને ચોટ કેમ નથી લાગતી? એના આત્માને ચોટ કેમ નથી લાગતી? એક દિવસ બપોરે જમ્યા પછી મહેલની અંદર જાય છે, એમના ઘરની અંદર જાય છે. ત્યારે તે બધું જુએ છે, બધું જુએ છે.
અને એ જ સમય એને પરહેજ આપે છે. એ સમય કયા પરહેજ આપે છે. એમણે જોયું બધું કે ભાઈ અમને આટલું બધું કરવા છતાં પણ ચોટ નથી લાગી, તો કયા પરહેજ આપે છે. જુઓ, વિચારો. તો ખાલી ભૈરવ શેઠ માટે જે છે આ પ્રશ્ન છે, એ જે પરહેજ આપ્યા હતા એ ભૈરવ શેઠ માટે જ આપેલા છે કે આપણા માટે પણ છે? એ આપણા માટે પણ છે. માર્ગ પર ચાલો, દિલને ચોટ લાગે છે, આપણા દિલને ચોટ લાગે. પથ્થર દિલ જે થઈ ગયેલું છે એ દિલ છે નરમ બનશે. અને જ્યારે દિલ નરમ બન્યું, સમજી લેવાનું, દિલ જે પથ્થર દિલ થયું છે નરમ બનશે તો મન છે નમન થશે. આ ક્રિયાઓ એકબીજાને આધારી છે. પથ્થર દિલ કેમ થઈ ગયું છે? પથ્થર દિલ થયું એની પાછળનું કારણ મન પાવરફુલ થઈ ગયું છે. પણ જો પથ્થર દિલ આંગળી અને જો દિલ નિર્મળ બનશે, નમન થશે દિલને, તો મન નમન થશે. દિલ આપણું પીગળશે. દિલ પીગળવું એનું મતલબ કે તમારું મન છે એ મન નમન થઈ રહ્યું છે તમારું, તો જ તમારું દિલ પીગળે, અધરવાઇઝ આ દિલ ન પીગળે. હવે પોતાની જાતે વિચારો કે આપણે કેટલા, આપણું દિલ કેવું છે, આપણું દિલ ક્યાં પીગળે છે. આ બધું જાતે વિચાર કરો. બીજે કોઈને કહેવાની જરૂર નથી. આપણે કોઈને શબ્દ કહેતા પહેલા આપણા દિલની અંદર વિચાર કરો કે આ શબ્દ કોઈ મને કહે તો મને શું થાય અસર. કોઈ મને કહી જાય તો આપણે કોઈને કહેતા અચકાતા નથી કોઈ પણ શબ્દ, પણ એ જ શબ્દ આપણને કોઈ કહી જાય તો આપણને કેવું થાય? આનો વિચાર કરીએ છીએ આપણે? ના, કારણ કે દિલ કેવું છે આનો વિચાર કોણ કરે? इन इंद्रियों की मैं क्या कहूं, इन इंद्रियों की मैं क्या कहूं, ये जो अवगुण की है काया. આ ઇન્દ્રિયોને હું શું વાત કરું? કેવું આ ઇન્દ્રિયોને હું શું વાત કરું? એ તો અવગુણ કી હે કાયા. ઉત્પત્તિ ક્યાંથી થઈ છે ઇન્દ્રિયોની? આ કાયાની, આ વજૂદની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? વિચારો. અહંકારની અંદરથી થઈ છે. અહંકારની 3 શક્તિ બતાવી હતી: ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. આનાથી આ ઉત્પન્ન થયેલું છે. એમ કે મૂળ ક્યાં છે? અહંકાર છે. મૂળ ક્યાં છે? માયા છે, મોહ તત્વ છે. इन इंद्रियों की मैं क्या कहूं, ये तो अवगुण की है काया. इनसे देखूं क्यों साहेब, इनसे देखूं क्यों साहेब. આ ઇન્દ્રિયોથી હું સાહેબને કેવી રીતે જોઈ શકીશ? આ ઇન્દ્રિયોથી હું માલિકને કેવી રીતે જોઈ શકીશ? આ ઇન્દ્રિયોથી મારા ધણીને હું કેવી રીતે જોઈ શકીશ? इनसे देखूं क्यों साहेब, यही भाई आड़ी माया. આજ મોટામાં મોટી આ માયા છે કે છે. એ આપણે શું કરીએ છીએ? આ ચક્ષુથી જોવા મળે પ્રયત્ન કરી રહી છે. જો આપણને કઈક નીંદ મળે ને, જાગતા કે આપણે કદાચ સુઈ ગયા હોય ને કઈક આ બધું આવ્યું ને, તો આપણે આંખો ખોલીને જોવા પ્રયત્ન કરીએ છીએ. ભાઈ આ આંખોથી ન દેખાય. એટલું તો તું વિચાર કર. દર્શન કરીએ છીએ, આનાથી દર્શન કરવા પ્રયત્ન કરે છે. દિલમાં દર્શન કરો ને. જે કંઈક આ સંસારની અંદર જોઈ રહ્યા છે આપણે, ફરી એકવાર
જે કંઈક આ સંસારની અંદર જોઈ રહ્યા છે, આ બ્રહ્માંડની અંદર જોઈ રહ્યા છે, એ બધી જ માયા છે. સમજી લો, જે કંઈક કરી રહ્યા છે આ બ્રહ્માંડની અંદર એ બધી જ માયા છે. જે કંઈક કરી રહ્યા છે તો કે છે આપણે આ કરી છે એ પણ માયા છે. હા, આ પણ માયા છે. આપણે જે અત્યારે બેસીને કરી રહ્યા છે એ પણ માયા છે. જો એને દિલથી વિચારો નહીં અને દિલ તરફ ન ચાલો તો આ બધી જ માયા છે. આ શબ્દ પણ માયા છે. એટલે આ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને આપણું જે હૃદય છે, આપણા દિલને મેરા અર્થ દિલ મોમિન કેવી રીતે બિરાજમાન થયા છે, એની પાછળનું કારણ શું છે? તો આ જે ઇન્દ્રિયો છે, આ જે જ્ઞાન છે, એનો ઉપયોગ કરીને આપણો જે તાર છે, આપણું જે હૃદય છે, એ હૃદય તમારે પર આત્મ સાથે જોઈન્ટ કરો. આ એક જ માર્ગ છે. બીજા ગમે એટલા કે કોઈ પણ માર્ગ બતાવે, ગમે તે કે, જ્યાં સુધી તમે તમારી પર આત્મની અંદર જાગૃત નહીં થાવ, જ્યાં સુધી તમારી પર આત્મ ના હૃદય સાથે તમારો કોન્ટેક્ટ નહીં થાય, ત્યાં સુધી ધની સાથે કોન્ટેક્ટ નથી થવાનો. ગમે એટલો પ્રયત્ન કરો, ગમે એટલી આત્મા પ્રયત્ન કરે, આપણી દ્રષ્ટિ ગમે એટલી તમે ફેરવો, કારણ કે ધનીનો સંબંધ કોની સાથે છે? પર આત્મ સાથે છે ધનીનો સંબંધ. આ જે માયાનું જે તન છે એની સાથે સંબંધ નથી. આ માયાના તન સાથે સંબંધ નથી, આત્મા સાથે સંબંધ છે. ધનીનો સંબંધ આત્મા સાથે છે. પણ કઈ આત્મા? કે જે આત્મા પર આત્મ સાથે સતત કોન્ટેક્ટ ની અંદર છે, એ આત્માને તો દીદાર થાય, તો ધની આપણી વાતો સાંભળે, ધનીની વાતો આપણે સાંભળીએ, એનો અહેસાસ થાય. પણ આ ઇન્દ્રિયો એ તો અવગુણ કી કાયા, આ તો અવગુણની કાયા છે. इन इंद्रियों की मैं क्या कहूं, ये तो अवगुण की है काया, इनसे देखूं क्या साहेब, इनसे देखो क्या साहेब. આ ઇન્દ્રિયોથી ધણી દેખાય ખરા? ગમે એટલો પ્રયત્ન કરી, ગમે એટલી વાર પારાયણ કરો, ગમે તે કરો, તમે ગમે એટલા કાર્ય કરો, પણ આનાથી જે કંઈક આપણે કરી રહ્યા છીએ, જે કંઈક આપણે કરી રહ્યા છીએ એની પાછળનું કારણ શું છે? એવું એનો મતલબ નથી કે આ ન કરવું જોઈએ. જે કંઈક કરી રહ્યા છે એની પાછળનું કારણ ફક્ત એક જ છે, આ મનને નમન કરવા માટે છે. જ્યાં સુધી આપણું મન નમન ન થાય ત્યાં સુધી એ માર્ગ પર નહીં ચાલીએ. આપણી દ્રષ્ટિ છે, દ્રષ્ટિ ફેરવવા માટે આ બધું કરી રહ્યા છે આપણે. અને એ દ્રષ્ટિ જ્યારે ફરશે, નમન થશે, મન દિલના માર્ગ પર ચાલીશું, દિલ બતાવેલા માર્ગ પર ચાલીશું. દિલનો કોન્ટેક્ટ ત્યારે ક્યાં થશે? એ દિલનો કોન્ટેક્ટ પર આત્મ સાથે થશે, અને પર આત્મ થી ધની સાથે થશે. ટેલિફોન એક્સચેન્જ બતાવ્યું હતું એમ. હવે ધનીના દિલની ઈચ્છા પર આત્મની અંદર જાય અને પર આત્મમાંથી આત્મની અંદર આવે, સીધી આત્મની અંદર નથી આવતી. અમુક સુંદર સાથને આની અંદર થોડો સંશય છે, સંશય નિકાલી દો. એનો મતલબ કે જો સીધે આત્મ સાથેનો સંબંધ હોય તો પરાત્મનો ત્યાં આગળ શા માટે બેસાડી છે? જો આત્મ સાથે સીધો સંબંધ હોય તો આવે છે ક્યાં? જેમ સપનાની અંદર આપણને રાત્રે સુઈ ગયા, સપનું આવ્યું, સપનાની અંદર તમે જે કંઈક કરી રહ્યા છો, સપનું આવ્યું ક્યાંથી? કોને સપનું આવ્યું? જે સપનાની અંદર તમે રાજા બન્યા છો, તમારો મહોલ છે, એને સપનું આવ્યું છે? ના, તમારું જે તન છે, સુઈ રહ્યું છે પલંગની અંદર, એને સપનું આવ્યું છે. અને એ સપનું આવ્યું છે અને એ તમે જે જોઈ રહ્યા છો એ ખીલી રહ્યું છે. જાગ્યા તો પછી સપનું ગયું ક્યાં?
તમારી આત્મ ગઈ ક્યાં? તમે તો કોઈ જગાડે તો પછી તમારો મહેલ ગયો ક્યાં? વિચારો સુંદર સાથ, આને વિચારો, સંશયો દૂર કરો. એટલે ચિતવનીની અંદર પણ સુંદર સાથ, ચિતવની કરો. ગમે ત્યાં જાઓ તમે, પરમધામના 25 વર્ષમાં ગમે ત્યાં જાઓ, પણ પ્રથમ તમારી પર આત્મની અંદર જાગૃત થવું પડશે. પ્રથમ તમારે પર આત્મની અંદર જાગૃત થવું પડશે. नहीं तो इनसे देखो क्या साहेब, इनसे देखो, इनसे मीन्स આ વજૂદથી કેવી રીતે મને દેખાશે? यही भई बड़ी आड़ी माया, यही भई आड़ी माया. અને આટલા માટે જે કે છે આ માયા આડે આવી ગઈ છે. આ જ મોટી માયા છે. કેમ કે ધનીના દર્શન આપણે આંખોથી જોવા માંગીએ છીએ, આંખોથી જોવા પ્રયત્ન કરી રહ્યા છે. અને આના કારણે હું ધનીના દર્શન ન કરી શકી. આ પ્રસંગ તો બીજો પ્રસંગ છે, આ પ્રસંગ બીજો છે, પણ આપણે આ પ્રસંગ આપણી પર લેવાનો છે. કયો પ્રસંગ છે આ? તમને નીંદ મળે છે તો મને કેમ નથી મળતી? તમને ધનજીના દર્શન થાય છે તો મને કેમ નથી થતા? ધનજી અને મહેરાજ ઠાકુર વચ્ચે આ જે બધી થઈ રહી હતી એ બધી વાત થઈ રહી છે. એ પ્રસંગની વાત છે. એ પ્રસંગને લઈ અને આપણા જીવનમાં એને ઉતારવાનું છે કે હું વજૂદથી ચાલી ત્યારે આ બધી દશા આવી મારી. નિર્મલ નજરો ન આવહી, નિર્મલ નજરો ન આવહી, લે બેઠી સંગ ચંડાલ. નિર્મલ નજર ના આવી, જો સુધી મારી દ્રષ્ટિ નિર્મળ ન થાય. આપણી દ્રષ્ટિ નિર્મળ ક્યારે થાય? મન નમન થાય ત્યારે આપણી દ્રષ્ટિ નિર્મળ થાય. આપણી દ્રષ્ટિ કે છે ને અંદરના ચક્ષુથી જો, અંદરના ચક્ષુથી જો, તો અંદરના ચક્ષુ છે શું? નિર્મલ નજરો ન આવહી, લે બેઠી સંગ ચંડાલ. લે બેઠી સંગ ચંડાલ. કયો ચંડાલ લઈને બેઠી છું? મને આવડે છે અહંકાર, મોહ, બુઝરગી, આ બધું લઈને બેઠેલું છું. હું સત્સંગ સારો કરું છું, મને બધું આવડે છે, હું આ બધા નકશા કોઈને ના આપું, હું બતાવું એ જ સાચું. આ બધું મોહ અહંકાર છે. છોડ આને, ત્યજો, છોડો. અહીંયા આટલી બધી સમજ હોવા છતાં પણ જો આ બધું કરી રહ્યા હોય તો આને છોડો. આ અહંકાર છે, મેં ખુદી છે, મેં પણ છે. નિર્મળ નજરો ન આવહી, લે બેઠી સંગ ચંડાલ. બહુ મહત્વની વાત છે. આ છેલ્લા બીજા ચરણ અંદર છેલ્લા બે શબ્દો બહુ મહત્વના છે. લે બેઠી સંગ ચંડાલ. શું કરવું છે એને આપણે? ઉપજતે એસી અંગ થે, ઉતારી ઉલટી ખાલ. મારા અંગની અંદરથી આવી જાય ને તે હું ખાલ ઉતારી નાખું. હું શું કરું એને? આજે આવે છે, ઉપસ્થિત થાય છે, ક્યાંથી થાય છે કે એને હું ખાલ ઉતારી નાખું. આપણે અને રાજ્ય મહારાજના વચ્ચે શું પડદો છે એ પડદો બતાવી રહ્યા છે અહીંયા આગળ. કયો વજૂદનો પડદો છે? ધની અને આપણી વચ્ચેનો જે પડદો વજૂદનો છે એ વજૂદનો પડદોનું દર્શન કરાવી રહ્યા છે.
બધા કહે છે તો ખરા કે ધનીને આપણી વચ્ચેનો વજૂદનો પડદો છે, પણ એ પડદો કયો છે? જુઓ આ પડદો બતાવે છે. निर्मल नजरो न आवही ले बैठी संग चंडाल, उपजत ऐसी अंग थे उतारू उल्टी खाल। सब अंग काट चीरा करू, सब अंग काट चीरा करू। કેટલો આ અંગો પર, આ ઇન્દ્રિયો પર કેટલો રોષ છે. કેમ રોષ છે? એની પાછળનું કારણ કે આને કારણે મને મારો ધણીના દર્શન નથી થતા, મારા ધણીના દીદાર નથી થતા. પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ. મેં મારી રીતે જોઈ, મેં મારી કરણી જોઈ, મેં તમારી કરણી પણ જોઈ. આ જોયું, બંને જોયું. આ પહેચાન પણ થઈ. અને આ પહેચાન થઈ તો ભાઈ હવે તો માર્ગની અંદર શું આવી રહ્યું છે? તો વિરોધ આપણાને ધની વચ્ચે વચમાં શું આવી રહ્યું છે? અને કાઢતા જાઓ, કાઢતા જાઓ, કાઢતા જાઓ. અને એની અંદર આ પહેલામાં પહેલું તો શું આવ્યું? ચંડાલની આવી. હવે શું કહે છે કે સબ અંગ કાટ ચીરા કરું, મોહે ભરો મિર્ચી ઓર લૂન, કઈ કોટ બેર એસી કરું તો ભી ન છૂટે એક ખૂન. કે આ બધું કરું, એને કાપી અને મરચું ભરું અને મીઠું ભરું, ગમે તે કરું, તમારે જે ભરવું એ કરું. આ વજૂદ માટે. અને આપણે એને શણગારી રહ્યા છીએ 2-2, 3-3 કલાક માટે. 2-2, 3-3 કલાક શણગારવામાં સમય જાય કરી રહ્યા છીએ, આપણે બગાડી રહ્યા છીએ. એ વજૂદની વાત કરી રહ્યા છે. આને તો એકવાર બારવાનું છે. શા માટે આની પર આપણે એ થઈએ? એની વિશે પણ આપણે ઘણું બધું જોઈ ગયા કે જેને સવારતા હતા એ જ ઘરના પરિવારો, જેને સેવા કરતા હતા એ જ બારી મૂકે છે. તો પછી આને શા માટે સવારીએ? અને તેમ છતાં આ બધું કરું, તેમ છતાં પણ તો બી ન છૂટે એક ખૂન. તેમ છતાં પણ આજે આમાંથી મને મુક્તિ ન મળે, એમ કે છે. શામાંથી મુક્તિ ન મળે? મોહ માયામાંથી મુક્તિ ન મળે. હૈડે મેં એસી ઉઠત, મારા હૈયાની અંદર આ બધું આવે છે. હું શું કરું? હૈડા મેં એસી ઉઠત, સબ અંગ કરું ટુક ટુક. વિચારું છું કે આ તન હું સમાપ્ત કેવી રીતે કરી દઉં. મારા ને ધની વચ્ચેનો જે આ પડદો છે, આ વજૂદનો પડદો છે, કેવી રીતે ધની દર્શન, કેવી રીતે ધની દીદાર દે. તાથે નજરો ન નૂર જમાલ, તાથે નજરો નકસ ન મીટ્યો મોહ મુલકો, નકસ ન મીટ્યો મોહ મુલકો, તાથે નજરો ન આવે નૂર જમાલ. અને આના કારણે જો ધની આપણને નજરની અંદર ના આવતા હોય તો હવે એને મિટાવવા માટે શું કરવું જોઈએ? તો કે છે હૈડે મેં એસી ઉઠત, મારા હેડાની અંદર આવી દાજ છે. હું શું કરું, શું ન કરું? કેમ કરીને હું મારા ધણીને મળું? સબ અંગ કરું ટુક ટુક, હડિયા સબ જુદી કરું, ભાન કરું ભૂક ભૂક. ટૂંકમાં હું મારા વજૂદને હું કેવી રીતે સમાપ્ત કરું એ બતાવી દીધું છે. આ જે તન છે, આ વજૂદ છે, એને હું સમાપ્ત કેવી રીતે કરું? કેમ કે મારા અને ધની વચ્ચેનો આ મોટામાં મોટો પડદો છે, એને હું સમાપ્ત કેવી રીતે કરું? मैं होत शर्मिंदी साथ में, मैं होत शर्मिंदी साथ में, ए क्यों ए न जावे दुख. આ બધું કરું છે એની પાછળનું કારણ કે હું સાથની અંદર શર્મિંદી. આ કેમ નથી થતું? આ દુઃખ છે કે મારો સાથ કરી રહ્યો છે, ઇન્દ્રાવતીજી કરી રહી છે, તો આપણે કેમ નથી કરી રહ્યા? એ આપણાને દુઃખ કેમ નથી થતું? તો કોઈ એવું કહેશે કે ભાઈ એમની પર તો રાજીના 4 હાથ હતા, તમારી પર નથી. એવું જીવન જીવો ને એકવાર, તો રાજીના 10 હાથ આપણી પર હશે. આપણા ધણીના 10 હાથ આપણી પર હશે, પણ એ માર્ગ પર ચાલો ને. ના, પણ
આપણા મનની આપણી નબળાઈઓ છુપાવવા માટે આ બધું કરી રહ્યા છે કે કહી રહ્યા છે? આપણી બધી નબળાઈઓ છુપાવવા માટે, આપણી બધી શું ને કહેવાય, આપણી બધી આ બધી ચાલાકીઓ છે. પણ પરમધામની અંદર આ ચાલશે ખરી ચાલાકીઓ? વારી ઘડી એટલા માટે કે જે ચેત શકો સો ચેત્યો, ચેત શકો સો ચેત્યો. જે જાગૃત બ્રહ્માંડની અંદર જે નિંદ બતાવી છે એ નિંદ છે, ચેત શકો સો ચેત્યો. આથી નિંદ જે બતાવી છે ને જાગૃત બ્રહ્માંડમાં, એ આ નિંદ છે. કે સમજ હોવા છતાં પણ તમે જાગતા નથી, લેતા નથી. આ મોટામાં મોટી નિંદ છે. એ માર્ગ પર નથી ચાલતા. मैं होत सरविंदी साथ में, एक क्यों ए न जावे दुख. आ दुख કેમ નથી જતું? जब जाग बैठू आगे दनी, तब क्या देखो सन्मुख. કેવું મારા સુંદર સાથની વચ્ચે શર્મિંદી છું. કારણ શું? કેમ શર્મિંદી છું? એની પાછળનું કારણ કે મારા જે આ દોષ છે એ દોષ મળતા નથી. અમારા જે અવગુણ છે, મારા જે અવગુણ છે એ અવગુણ નથી મિટતા. હું શું કરું સુંદર સાથ વચ્ચે? હું શર્મિંદી છું મારા સુંદર સાથ વચ્ચે. जब जाग बैठू आगे धनी, जब जाग बैठू आगे धनी. હું જ્યારે પરમધામની અંદર જાગૃત થઈશ, પરમધામની અંદર જ્યારે હું જાગૃત, તબ ક્યાં દેખું સન્મુખ. હું કેવી રીતે તમારી સામું જોઈ શકીશ? એમ કે કેવી રીતે મારું મુખ ઉઠાવીને હું તમને જોઈ શકીશ? આ શર્મિંદગી છે મને. આંખો ક્યાં ઉઠાऊंगी? કેવી રીતે હું તમારી સામું જોઈ શકીશ? કેવી રીતે હું? શું આને આનું શું કે? શર્મિંદગી આવી એની પાછળનું કારણ શું? આ શર્મિંદગી આવી એની પાછળનું કારણ શું? કેમ આ દુઃખ થઈ રહ્યું છે આપણને? બીજા કોઈની કહાની નથી, આ આપણી પોતાની છે. આપણી પર લો આને, એને આપણી પોતાની પર લો કે આપણે ધની વચ્ચેનો જે પડદો છે, પડદો કયો છે? વજૂદનો પડદો. તો વજૂદનો પડદો કેવી રીતે છે? જો વિચારો. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. मैं होत शर्मिंदी साथ में, एक क्यों ए न जावे दुख. जब जाग बैठू आगे धनी, जब जाग बैठू आगे धनी, तब क्या देखो सन्मुख. तब क्यों देखूं सन्मुख. કેવી રીતે જોઈ શકીશ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.